સંલાપ અને સ્પર્શ આદિ કે આપણે જેને બે આપણે ત્યાં વસ્તુ કહેવામાં આવી છે. એક આપણે કહીએ છીએ કે તનુનવત્વ અને એક આપણે કહીએ છીએ કે નવતનુત્વ. એટલે તનુનવત્વ જે છે એ આપણે એને કહીએ છીએ કે જે દેહથી આપણે સેવા કરતા હોઈએ એ આ જ જન્મમાં આ જ દેહથી આપણે સેવા કરવા જેવા થઈએ અથવા આપણો દેહ અલૌકિક થાય અને આપણી સેવા છે એ ભગવદગામી બનીને પછી આત્મગામી બને, એના માટે તનુનવત્વ કહેવામાં આવે છે. એવી જ રીતના જ્યારે આપણે આ ભૂતલને છોડી અને જ્યારે આપણે લીલામાં જઈએ છીએ ત્યારે આ ભૂતલનો દેહ તો આપણને કામ ના લાગે. એટલે લીલામાં જે દેહથી આપણો પ્રવેશ થાય છે એને આપણે નવતનુત્વ કહીએ છીએ કે નવો દેહ અલૌકિક લીલા સંબંધી દેહ ધારણ કરી અને આપણે લીલામાં પ્રવેશ કર્યો. એ બે વસ્તુની સિદ્ધિ કરાવનાર આપણે ત્યાં શેમનાજી છે કે તનુનવત્વ પણ સિદ્ધ થાય અને નવતનુત્વ પણ સિદ્ધ થાય. એટલે જે અહીંયા આ ભૂતલની સેવામાં જે છે એ જરૂરી તનુનવત્વ છે અને એ તનુનવત્વથી આપણને આ સેવા સંબંધી કાર્ય સિદ્ધ થાય છે. તો કોઈને પ્રશ્ન થાય કે પછી આપણે ત્યાં સેવાના ફલમાં બતાવ્યું છે કે સેવોપયોગી દેહ, તો પછી આપણે એમ કહીએ કે યમુનાજી સેવોપયોગી દેહ સિદ્ધ કરે કે સેવા જ સેવોપયોગી દેહ સિદ્ધ કરે? કેમ કે સેવા ફલમાં તો કીધું છે કે સેવોપયોગી દેહો વા વૈકુંઠાદિશું. તો સેવોપયોગી દેહ જો સેવાથી જ સિદ્ધ થઈ જતો હોય તો પછી શેમનાજી દ્વારા જે સેવોપયોગી દેહ સિદ્ધ થાય છે એ શું, એવો કોઈને પ્રશ્ન થઈ શકે. તો એમાં એમ સમજવાનું છે આપણે કે હકીકતમાં સેવા છે આપણે ત્યાંની એ જ્યારે આપણે આધિદૈવિક સંદર્ભમાં જોઈએ છે ત્યારે સેવા આપણે ત્યાંની લીલારૂપા છે. આપણે ત્યાંની સેવા છે એ સ્વતંત્ર નથી, લીલારૂપ છે. લીલારૂપ કઈ રીતના છે કે પ્રભુની જે જીવનચર્યા છે, પ્રભુની જે દિનચર્યા છે કે પ્રભુ જાગે, પછી આરોગે, પછી સ્નાન કરે, પછી શૃંગાર થાય, એ જે દિનચર્યા છે એ લીલા જ સેવા સાથે વણાયેલી છે. તો એ લીલા જેમના હૃદયમાં બિરાજમાન હોય નિત્ય પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ્સુ પૂરિત, એવી જ રીતના શ્રી યમુનાજી પણ પ્રતિક્ષણ લીલાથી પરિપૂરિત છે અને શ્રી આચાર્યચરણ પણ લીલાથી પરિપૂરિત છે. એટલે આપણે ત્યાં એ બે સ્વરૂપ એવા છે કે એ એમની કૃપાથી એ સિદ્ધિ આપી શકે છે અલૌકિક દેહની સેવોપયોગિત્વની. એટલે એમાં કોઈ ભેદ બુદ્ધિ નથી. સેવા દ્વારા સિદ્ધ થાય છે એ પણ એમના દ્વારા જ સિદ્ધ થયું ગણાય. એટલે એમાં કોઈ ભેદ નથી કે સેવા દ્વારા થયું એટલે શેમનાજી દ્વારા થયું કે કેના દ્વારા થયું. કેમ કે લીલારૂપ સ્વરૂપ છે એનાથી એ સિદ્ધ થાય છે કે જેમનામાં લીલા બિરાજે છે. એટલે એવું હોવાના કારણે આપણે ત્યાં આ અલગ અલગ રીતના એ સેવોપયોગી દેહની સિદ્ધિ અને ઉત્પત્તિ બતાવવામાં આવી છે. બીજું એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રભુના ચરણની જે રજ છે એ રજને સ્પર્શ થયેલું હોવાના કારણે એ રજથી જ અલૌકિક જે ભગવદીઓ છે એનો દેહ બને છે, એનું શરીર બને છે. તો એ રજથી બનેલો જે દેહ છે એ અલૌકિક થાય અને એનાથી સેવા સિદ્ધ થાય એમ કહેવામાં આવ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ત્યાં એ રજથી બનેલો દેહ છે અને સેવામાં આપણે એમ કહીએ છીએ કે ચરણામૃત લઈએ છીએ. તો ચરણામૃત છે એ પણ વ્રજની રજ જ છે, એટલે એનાથી પણ દેહની ઉત્પત્તિ છે. એટલે અલગ અલગ પ્રકારોથી કોઈ પણ રીતના સેવોપયોગી દેહની સિદ્ધિ અને એનાથી સેવાની સિદ્ધિ અને સેવાથી લીલાની સિદ્ધિ અને લીલાથી આપણે જેને માનસી કહીએ છીએ એની સિદ્ધિ થાય અને એનાથી ચિત્ત નિરુદ્ધ થાય, એ પુષ્ટિમાર્ગનું પરમ ફલ છે. એવી રીતની પુષ્ટિમાર્ગની વ્યવસ્થા છે. ફલને ઉત્પન્ન કરનારા અનેક પ્રકારે સહાયક અને મુખ્યના રૂપમાં અનેક ઉપાયો પુષ્ટિમાર્ગમાં બતાવેલા છે અને વિશેષ તો 41 પદમાં
જે રીતના આપનું જે આ પ્રકારની સિદ્ધિ કરાવનારું જે સ્વરૂપ છે એ અક્ષય બાવા વિશેષ તમને સમજાવશે 41 પદમાં. અને બધા ભગવદીઓના હૃદયમાં બિરાજતા સ્વરૂપોનું આપણને અવગાહન થશે એના દ્વારા. એ સૌભાગ્યની વાત છે. વલ્લભાધીશ કી. बोलो श्री वल्लभाधीश की. श्री विशाल कुमार जी प्यारे